નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પહેલા પીડીએફમાં આપણે જોયું તો આલેખની રીતથી થોડાક દાખલાની શરૂઆત કરી હતી. એ જ પ્રકારના દાખલાઓ આજે ગણતરી કરીએ. આલેખની રીતની મદદથી એનું સોલ્યુશન લાવવાનું છે. તો 3.1માં પહેલા નંબરનો દાખલો છે, એનું સોલ્યુશન લખીશું. રકમ વાંચીએ કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. આફતાબ એની દીકરીને કહે છે. તો આપણે કોઈ પણ એક વ્યક્તિની કિંમત ધારવી પડે. ધારો કે આફતાબની ઉંમર x વર્ષ છે, બરોબર. જો આ x વર્ષ આફતાબની ઉંમર ધારી લઈએ તો એણે શું કીધું, 7 વર્ષ પહેલા. એટલે 7 વર્ષ પહેલા બંનેની ઉંમર કેટલી હશે? જો આજની ઉંમર મારી 15 વર્ષ હોય તો 7 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે? 8 વર્ષ. તો હું આફતાબની ઉંમર ધારું છું કે આજે x વર્ષ છે, તો શું ધારવું પડે? આફતાબની હાલની ઉંમર x વર્ષ છે, બરોબર. જો એની આફતાબની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ. તો તેની દીકરીની ઉંમર કેટલી થશે? તો એ સમીકરણ આપેલું છે આપણને. તો આપણે હવે આગળ વિચારીએ કે બંનેની, તો આપણે અહીંયા ધારી પણ લઈએ કે તેની દીકરીની ઉંમર હાલની ઉંમર y વર્ષ છે, બરોબર. આફતાબની હાલની ઉંમર x વર્ષ અને એની દીકરીની હાલની ઉંમર કેટલી છે? y વર્ષ. હવે અહીંયા ધ્યાન આપો તો 7 વર્ષ પહેલા શું કહે છે? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. તો એને અહીંયા આપણે દર્શાવીએ. શું કહે છે? તો 7 વર્ષ પહેલા બંનેની ઉંમર કેટલી હશે? પહેલા 7 વર્ષ પહેલાની વાત થઈ. 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હશે? આફતાબની ઉંમર હાલની ઉંમર કરતાં 7 વર્ષ ઓછી, તો x - 7 વર્ષ. તેની દીકરીની ઉંમર y - 7 વર્ષ હશે. હાલની ઉંમર x અને y ધારી છે. 7 વર્ષ પહેલા જે અત્યારે ઉંમર છે એમાંથી 7 ઓછા કરવા પડે. હવે જે સમીકરણમાં તમને આપેલું છે એ જ પ્રમાણે લખી નાખવાનું. આફતાબેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે આફતાબની ઉંમર. તો અહીંયા આફતાબની ઉંમર કેટલી છે? 7 વર્ષ પહેલાની x - 7. તે વખતની એટલે અહીંયા વાક્ય ચેન્જ થઈ ગયું. તારી ઉંમર એટલે એની દીકરીની ઉંમરની વાત થઈ ગઈ, તો બરાબર મૂકી દેવાનું વચ્ચે. અહીંયા આવશે એની દીકરીની ઉંમર કેટલી હતી? y - 7. કેટલી હતી? y - 7 વર્ષ કરતાં 7 ગણી હતી. 7 ગણી એટલે 7 વડે ગુણાકાર કરી દેવાનું. શું કરવાનું? 7 વર્ષ પહેલા, તો બંનેની ઉંમર 7 વર્ષ પહેલા કેટલી હતી એ મેં લખી નાખી. 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે આફતાબેની દીકરીને કહે છે, એટલે આફતાબની ઉંમર હશે. આફતાબની ઉંમર હતી x - 7. વાક્ય ચેન્જ થઈ ગયું. તારી ઉંમર તે વખતની તારી ઉંમર માટે y - 7 નો ઉપયોગ કર્યો છે અહીંયા તેની દીકરી માટે.
તો y-7 લખ્યા. કરતાં 7 ગણી કીધું તું તમને કે જે આપ્યું છે એ જ લખવાનું. જ્યારે હું 7 વડે અહીંયા ગુણીશ ત્યારે બંનેની કિંમત સરખી થાય છે, એટલે અહીંયા 7 વડે ગુણવાની છે. બરાબર. એની દીકરીની ઉંમર 1 વર્ષની હશે ત્યારે આફતાબની ઉંમર કેટલી હશે? 7 વર્ષ. 7 ગણીનો મતલબ એમ જ થાય. 2 વર્ષની હશે ત્યારે એની ઉંમર કેટલી હશે? 14. આવી ધારણા આપેલી છે, એવું શક્ય નથી. બરોબર. કે 7 વર્ષ પહેલા બંનેની ઉંમર, આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી. તો આનું હું સાદુરૂપ આપું. સાદુરૂપ આપીએ x ઓછા 7 બરાબર અહીંયા થાય 7y ઓછા 49. x વાયને આ બાજુ લાવું છું બરાબરની, તો પ્લસ હતા એટલે માઇનસ થશે. આ +7 ને -7 ને આ બાજુ લઈ લઉં છું એટલે માઇનસના પ્લસ થઈ જાય અને 49 ત્યાંના ત્યાં રહેશે. તો અહીંયા સાદુરૂપ આપીએ તો આપણે કિંમત શું મળશે? બરાબર ઓછા 42. બરાબર. આ મળી ગયું મને પહેલું સમીકરણ. શું કીધું? 7 વર્ષ પહેલા એટલે x ઓછા 7 y ઓછા 7. 7 ગણી એટલે જે બાજુ કીધું એ ત્યાં જ ગુણી નાખવાના છે. તેની દીકરીને 7 ગણી ઉંમર હતી એટલે 7 વડે ગુણવા પડે તો જ બંનેની કિંમત સરખી થાય. આગળ વાંચીએ બીજો. હવે પછી 3 વર્ષ પછી એટલે 3 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી થશે? આફતાબની ઉંમર 3 વર્ષ પછી કેટલી થાય? હાલની ઉંમર x હોય તો x વત્તા 3 થાય. 3 વર્ષ પછી, આજે 2021માં તમારી ઉંમર 16 વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલી થશે? 19. અને 7 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી થાય? 9 વર્ષ. બરાબર. તો આફતાબની ઉંમર થઈ x વત્તા 7 અને તેની દીકરીની પણ ઉંમર વધશે. તેની દીકરીની ઉંમર y વત્તા 7 છે, y વત્તા 3 છે. બરાબર. ચાલો, તો એને શું કીધું છે? હવે પછી 3 વર્ષ પછી મારી ઉંમર એટલે આફતાબની ઉંમર x વત્તા 3 તે વખતની તારી ઉંમર એટલે તેની દીકરીની ઉંમરથી 3 ગણી હશે. કેટલી છે? 3 ગણી. 3 ગણી એટલે 3 ગુણાકાર થાય એટલી હશે. સાદુરૂપ આપીએ ને તો x વત્તા 3 બરાબર 3y વત્તા 9. પહેલાનો પહેલા સાથે, પહેલાનો બીજા પદ સાથે કૌંસ મૂકવાનો છે અહીંયાથી ખાલી. સાદુરૂપ આપું x 3y છે એને બરાબરની આ બાજુ લાવું તો -3y થશે. આ +3 છે એને બરાબરની જમણી બાજુ લાવું તો એ -3 થશે. આ પ્લસ હતા એ મેં પહેલાં લખ્યા છે. તો અહીંયા આવે છે 6x ઓછા 3y. બરાબર. તો આ તો સમીકરણ થઈ ગયું તમારું બીજા નંબરનું. સમીકરણ 1 અને 2 આવી જાય તો તેને બેઝિક પરિસ્થિતિ રીતે, આ બેઝિક રીતથી તમે એનું લાવી દીધું. બરાબર. તો હવે એનું સોલ્યુશન લાવવાનું છે ભૌમિતિક રીતે અથવા તો આલેખની રીતે. તો પહેલાં તો આપણને કિંમતો આલેખની અંદર કઈ કઈ મૂકશું એ ખબર હોવી જોઈએ. તો હું કોષ્ટક બનાવું છું પહેલા સમીકરણ માટે. x ઓછા 7y બરાબર ઓછા 42. રેડી. તો હું xની કિંમત મૂકું છું. xની કિંમત મૂકીશ અને yની કિંમત મૂકીશ. બંને વારાફરતી મૂકીશું. તો xની કિંમત હું 0 મૂકું. xની કિંમત 0 મૂકું તો આ પદ નીકળી જશે. તો જો અહીંયા ધ્યાન આપજો. 0 ઓછા 7y બરાબર ઓછા 42.
તો આ નીકળી ગયું, માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ થઈ ગયા. તો વાયની કિંમત મળી મને 42/7, એટલે જવાબ આવ્યો 6. રેડી? હું એક્સની કિંમત 7 મૂકું. એક્સની કિંમત કેટલી મૂકું? 7. તો અહીંયા જોજો, 7 ઓછા 7y બરાબર ઓછા 42. આ વત્તા 7 છે, બરાબરની આ બાજુ જશે તો કેવા થશે? -7. તો ઓછા ઓછા વત્તા, મોટાની નિશાની -49 -7 હોય. બંને બાજુ માઇનસ માઇનસની નિશાની કેન્સલ થઈ ગઈ. y બરાબર 49/7. તો yની કિંમત પણ આવી મારી પાસે 7. રેડી? એ જ પ્રમાણે આગળ વધું તો હું કિંમત મૂકું છું. એક્સની કિંમત જો 42 મૂકવામાં આવે, એક્સની કિંમત હું કેટલી મૂકું છું? 42. તો 42 ઓછા 7y બરાબર ઓછા 42. 42 આ બાજુ જશે તો -42 થશે. -42 -42, એનો આન્સર આવશે -84. અહીંયા છે 7y, બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. yની કિંમત મળે 84/7. 12 સતાને 84. તો જવાબ yની કિંમત આવી મારી પાસે 12. બરાબર? તો આમાં મેં 3 કિંમતો શોધી. એવી રીતે બીજા સમીકરણ માટે પણ 3 કિંમતો શોધી લો. એ બાજુમાં જ શોધું છું. બીજા સમીકરણ કયું છે? x ઓછા 3y બરાબર 6. એક્સની અને વાયની કિંમત. એક્સની કિંમત 0 મૂકીએ તો y કેવો થઈ જશે? ઓછા 3y બરાબર 6. તો yની કિંમત આવી -2. રેડી? ચાલો, y 0 મૂકી જો. yની કિંમત હું 0 મૂકું તો xની કિંમત કેટલી થશે? 6. આગળ મૂકું. હું xની કિંમત આમાં 42 મૂકી જો. xની કિંમત કેટલી મૂકું છું? 42 બરાબર 6. તો 42 બરાબરની આ બાજુ આવશે તો 3y બરાબર 6 ઓછા 42. -3y હતો, 42ને હું ઉચકીને જમણી બાજુ લઈ ગયો છું, એની કિંમત માઇનસ થશે. 42માંથી 6 કાંટ નીકળી જાય તો વધે 36, પણ કેવા? માઇનસ. મોટા 42 છે એ માટે. -3y, માઇનસ માઇનસની નિશાની બંને બાજુ કેન્સલ. yની કિંમત આવી 36/3. 12 તેરી 36. તો yની કિંમત આવી મને 12. બરોબર? તો આ કિંમતો આપણે આલેખની અંદર દર્શાવીએ. પોઈન્ટ મને મળી ગયા છે. આ કિંમતો ક્યાં દર્શાવવાના છે? ખાલી આલેખની અંદર. તો શરૂઆત કરીએ. તો આલેખની આ y અક્ષ છે, અને આ છે તમારો x અક્ષ. બરોબર? ચાલો, પોઈન્ટ દર્શાવીએ પહેલા. આ છે તમારો x અક્ષ, આ છે તમારો y, આ y ડેશ, અને આ છે તમારો x ડેશ. ડન. આ ઉગમ બિંદુ O છે. કિંમતો એક્સની કિંમત જો ઘણી આવી છે, મોટી આવી છે. અહીંયા આપણી પાસે 0 થી 42 સુધીની આવી છે. બરોબર? તો એક્સની કિંમતો આપણે લઈશું 10 થી લઉં. બરોબર? ઓકે, 5 થી લો. 5, 10, 15, 20,
25, 30. મારે 10 ખાનાવાળો ગ્રાફ છે. આ 10 ખાનાવાળો ગ્રાફ છે. તમારે 5 ખાનાવાળો હોઈ શકે, બરાબર. અહીંયા છે 35, 40 અને 45. 50ની જરૂર નથી, પણ લખી નાખીએ. હવે વાય અક્ષ ઉપર મેં કેટલું માપ લીધું છે? 5, 5નું. એક્સ અક્ષ પર વાય એક્સ અક્ષ ઉપર લીધું છે આપણે માપ 5, 5નું. વાય અક્ષ ઉપર મને એટલી બધી જરૂર નથી પડતી, તો હું એક એકનું માપ લઈ લઉં. 2, 2નું લો. 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. માઇનસમાં પણ આવે છે, તો અહીં લઈ લો -2, -4. પોઈન્ટ દર્શાવીએ. પહેલાં પ્રથમ સમીકરણ માટેના પોઈન્ટ લખીએ. તો અહીંયા 0, 6. એક્સનો 0, વાયનો 6. એક્સનો 0 આની પર આવે, વાયનો 6. આ પોઈન્ટ મળે મને અહીંયા. એક્સનો 7, વાયનો 7. 7 મને મળશે, જોજો આ 6 પછી 2 પોઈન્ટે 7 મળી જાય, બરાબર. તો અહીંયા મને 7, આની માટેના 7ની રેખા છે. સોરી, અહીંયા નહીં આવે, વચ્ચે આવશે. તો 1, 2, 3, 4 અને 5. 5 ખાના પૂરે થાય એટલે મને 7 મળશે. 8 છે એટલે 6 અને 7ની વચ્ચે 8 આવે, તો અહીંયા પણ 5 ખાના છે. 1, 2, 3, 4 અને 5. તમારી પાસે જો 5 ખાનાવાળો હોય તો બીજા અને ત્રીજા વચ્ચે જે આવે ત્યાં વચ્ચેના પોઈન્ટે લઈ લેવાનું છે, બરાબર. હવે અહીંયા 7 જોઈએ છે, તો 5 પછી 2 ખાનાએ 6 થાય, આ 6 થાય, અહીંયા 7 થાય, અહીંયા 8, અહીંયા 9 અને 2 ખાના પછી 10. રેડી. તો આ જે બિંદુ છે, કયું બિંદુ થશે? 2 ને 2 4 ખાના છોડીને. તો અહીંયા મારું મુદ્દો પોઈન્ટ આવશે, બરાબર. આ પોઈન્ટ તમારો બીજો પોઈન્ટ થશે. આ પહેલો, બીજો અને ત્રીજો પોઈન્ટ દર્શાવવાનો છે આપણે. ત્રીજો પોઈન્ટ કયો છે? 42 અને 12. તો 40 પછી કેટલા પોઈન્ટ લેવાના? આમાં ખાના 4 અને અહીંયા છે 12. તો 12 માટે હું અહીંયા પસંદગી આવશે, બરાબર. 42 માટે જો 40 અહીં થઈ ગયા, 42 માટે 41 થાય ને, 41 આ થાય 42, 43, 44 અને આ થઈ જશે 45. 42 માટે અહીંયા જોઈએ આપણે કયા પોઈન્ટ આવશે. 4 ખાના મૂકો આપણે, 1, 2, 3 અને 4. તો આ પોઈન્ટ થશે મારો 0, 12, 45, 12 થશે, બરાબર. કયા કયા પોઈન્ટ લખ્યા છે અહીંયા? 0, 6, 7, 7 અને 42, 12. આ બધાને એક રેખા દોરી દઈએ. તો તમે એક જ રેખામાં આવશે બધું. જો તમે દોરશો સ્કેલની મદદથી તો મારાથી પણ પરફેક્ટ આવશે. એક જ રેખામાં આવશે બધું, બરોબર. તમે બંને બાજુ દર્શાવશો. મારે બેટા અહીંયાથી થોડો પ્રોબ્લેમ આવ્યો, કારણ કે અહીંથી શરૂઆત કરું તો અંદાજ ના આવે, બરોબર. તો તમારી રેખા આ બાજુ પણ દર્શાવવાની, આ બાજુ પણ દર્શાવવાની. તમે દર્શાવી શકો છો સ્કેલની મદદથી. હું આમાં ઓનલાઈન સ્કેલની મદદથી ભણાવી એમાં દોરી શકતો નથી.
બરાબર. આ કોની માટેનું હતું? તો સમીકરણ એની ઉપર લખી નાખું, x ઓછા 7y બરાબર ઓછા 42. આ સમીકરણ માટેની રેખા છે. નીચે જોઈએ તો પહેલો પોઈન્ટ કયો છે? 0 y, 0 ઓછા 2. તો ઓછા 2 છે એ ક્યાં આવશે? હંમેશા y અક્ષ પર. ઓછા 2 છે, y ના ઓછા 2. તો x 0 હોય તો y ની કિંમત -2 ક્યાં આવે? y અક્ષ ઉપર જ આવે. 6 0, x ની કિંમત 6 ક્યાં છે? જોવો ફરી. અને કિંમત આપી હતી અહીંયા. અને બીજી કિંમત તો આપણી પાસે જે હતી એની જ છે. કઈ કિંમત છે? 42 12. તો ત્રણેયમાંથી પસાર થતી હોય એવી એક રેખા દોરી આપણે. અહીંયા પોઈન્ટ લખી નાખીએ, 6 0 0 ઓછા 2 બરાબર. અને આને જોડી દઈએ. બરોબર. ડન. તો તમારી બે રેખા એક બિંદુમાં છેદે છે. કયો બિંદુ છે એ? 42 12. તો x ની કિંમત 42 અને y ની કિંમત તમને મળી 12. તો જે બિંદુએ છેદે છે એનો ઉકેલ છે. બરોબર. જે બિંદુએ છેદે છે એનો ઉકેલ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે x ની કિંમત 42 એટલે કે આફતાબની ઉંમર 42 વર્ષ છે. હાલની ઉંમર. બરોબર. હાલની. અને y બરાબર 12 છે એટલે તેની દીકરીની હાલની ઉંમર. બાર વર્ષ છે. ડન. આવડી જાય હવે દાખલો. જો ગ્રાફ મારો આવ્યો છે એવો તમારો આવશે. એક બિંદુમાં છેદતો હશે બેટા. આ તમે આટલા બધા પોઈન્ટ નહીં લ્યો. જો આમાં આટલા પોઈન્ટ ના લ્યો તો બંને રેખા કોઈ એક બિંદુમાં છેદતી હશે. તમે એક લાઈન અને બે લાઈન દોરશો એટલે અંદાજ આવે કદાચ કોઈની કોઈ જગ્યાએ આ રેખા છેદતી હોવી જોઈએ. બરોબર. તો આલેખની મદદથી આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. જો આલેખ જે બિંદુમાં છેદે છે, આલેખ જે બિંદુમાં છેદશે એ બિંદુ એ તમારું સોલ્યુશન છે. બરોબર. આપણે આગળ વધુ બીજા નંબરનો દાખલા પર. બરોબર. એક રીતે એકવાર ફરીથી વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. વિડીયો જ છે, પાછળ જઈને પણ જોઈ શકો છો. ચાલો હવે બીજો પ્રશ્ન. દાખલા નંબર 2 છે. રકમ વાંચીએ તો ક્રિકેટ ટીમના પ્રશિક્ષક એટલે શિક્ષક. ક્રિકેટ ટીમના શિક્ષકો એટલે કોચ કહો છો તમે એ 3,900 રૂપિયામાં 3 બેટ શું વસ્તુ ખરીદે છે? હંમેશા બે વસ્તુ આવશે, બેટ અને દડા. 3 બેટ અને 6 દડાની ખરીદી કરે છે. આ પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા 1,300 રૂપિયામાં ખરીદે છે. આ પરિસ્થિતિનું બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો હું શરૂઆત કરું. રકમ બરોબર ના દેખાતી હોય તો ફરીથી જોઈ લો એકવાર. બરોબર. આ પ્રમાણે રકમ છે. સોલ્યુશનમાં લખીશું. કે ધારો કે બેટની કિંમત
બેટની કિંમત કેટલી છે? x રૂપિયા અને દડાની કિંમત છે y રૂપિયા. પહેલી વાર કઈ રીતે લાવ્યા છે? રૂપિયા 3000. એક બેટની કિંમત x રૂપિયા હોય તો 3 બેટની કિંમત કેટલી? 3 બેટની કિંમત, એક બેટની કિંમત x રૂપિયા, એક દડાની કિંમત y રૂપિયા, 3 બેટની કિંમત 3x, 3 દડાની કિંમત 3y. બરોબર ને? તો શું કીધું? અહીંયા આપણી પાસે કેટલા છે? 6 દડા, તો અહીંયા થશે 6y. જે આપ્યું છે લખીએ. 3 બેટ એટલે 3x. હવે રૂપિયા તો બંનેના ભેગા આપ્યા એટલે સરવાળો કરવો પડે. વત્તા 6y, 6 દડા બરાબર કેટલા રૂપિયાની ચૂકવણી કરી? 3900 રૂપિયાની. તો આ બની ગયું તમારું 1 નંબરનું સમીકરણ. એના પહેલાં વિચારો, બધામાંથી 3 કોમન નીકળે છે, તો અહીંયાથી 3 કોમન કાઢું તો x વત્તા 2y કૌંસમાં વધશે 3 ગુણ્યા 1300. 13 તેરી 39. 3 3 બંને બાજુ જો બહાર નીકળે છે, કોમન નીકળે છે એટલે કેન્સલ થઈ શકે. તો આ કિંમત આવી x વત્તા 2y બરાબર 3900. તમે આનું સાદુરૂપ ન આપો, 3 વડે ન ભાગો, 3 ન ઉડાડો તો આ સમીકરણ 1 કહી શકો છો. બરોબર? રેડી? ચાલો સેમ. પછી તે જ બીજું એક બેટ, એટલે એક બેટની કિંમત બીજા માટે એક બેટ અને તે પ્રકારના વધુ 3 દડા કેટલામાં લે છે? 1300 રૂપિયામાં. તો અહીંયા શું થાય? x વત્તા 1x, એક બેટની કિંમત 1x, 3 બેટ દડાની કિંમત 3y બરાબર 1300 રૂપિયા. અહીંયા પણ આવશે 1300 રૂપિયા. બરોબર? કિંમતો મૂકીએ. ચાલો તો હું પહેલી કિંમતો x માટે મૂકીશ અને સમીકરણ નંબર 2 આપી દઉં છું. x વત્તા 2y બરાબર 1300 માટેની કિંમતો પહેલા સમીકરણ માટેનું x અને y ની કિંમતો શોધું છું. x ની કિંમત 0 મૂકી દઈએ તો 2y બરાબર 1300 આવશે. 0 મૂકવું એટલે તો y ની કિંમત આવે 1300 ભાગ્યા 2. કેટલા થાય? 650. તો 650. y ની કિંમત 0 મૂકી દઉં. y ની કિંમત હું 0 મૂકું તો x વત્તા 0y બરાબર 1300. તો x ની કિંમત આવી મારી પાસે 1300. x ની કિંમત 1300 અને y ની કિંમત 0. બીજા સમીકરણ માટે 1x વત્તા 3y બરાબર 1300. x અને y ની કિંમતો શોધવી છે. x ની કિંમત હું 0 મૂકું તો 3y બરાબર 1300. તો y ની કિંમત આવી 1300 ભાગ્યા 3. સમથિંગ કોઈ આન્સર આપણે લખી શકીએ આની માટે? 3 ચોક 12. ભાગાકાર જ કરવાનો છે. 1300 ભાગ્યા 3. 3 ચોક ને 12. 10 વધશે તો 3 તેરી 9. પાછો 0 નીચે ઉતારજો. 3 તેરી 9.
એક વચ્ચે હવે પોઈન્ટ આવશે અને અહીંયા આવશે 10. તો અહીંયા આવશે 433 જેવો જ આન્સર આવે છે. કેટલો આવે છે? 433.33. બરાબર. ચાલો નેક્સ્ટ, એક્સની કિંમત 0 મૂકી, વાયની કિંમત આવી 433. હવે વાયની કિંમત હું 0 મૂકું તો એક્સની કિંમત આવશે, આ 0 થઈ જશે તો એક્સની કિંમત આવશે 1300 રૂપિયા. ડન. એક્સની અને વાયની કિંમત બેટા મૂકતું જવાનું. એકવાર એક્સની 0 મૂકો, એકવાર વાયની કિંમત 0 મૂકો. રેડી? એટલે તમને આલેખ ભેગો થતો હશે ત્યાં ખબર પડી જશે. સ્કેલની મદદથી તમે લખો એટલે ખબર પડી જાય કે આલેખ છેદતો હશે. બહુ લાંબો ડિફરન્સ આવશે તો રેખાને ખેંચતા જાઓ, લંબાવો તમે. બરોબર. ચાલો, તો વાયની ઉપર કિંમત તો જો 650 ને એવી લેવી છે, 433 ને એવી. તો હું આલેખ દોરું છું. અમારો થઈ ગયો વાય અક્ષ, આ લઈ લઈએ આપણે એક્સ અક્ષ. બરાબર. એક્સ અક્ષ ઉપર કેવો માપ લઉં છું? એક્સ અક્ષની ઉપર મારે જરૂર કેવી છે? 0 અને 1300 બે જ દર્શાવવાના છે. તો અહીંયા હું કેટલું પ્રમાણમાં લઈ શકું? 100 નું લઈ શકું, 200 નું લઈ શકું. બરોબર. 1300 દર્શાવે છે, ચોખ્ખા દેખાય એટલા માટે બબેનું લઈએ. ચલો, 200, 400, 600, 800, 1000, 1200 અને 1400, 1600 જરૂર આવવાની નથી. હવે આગળ આ બંનેની વચ્ચે આવશે. બરાબર. 1200 અને 1400 ની વચ્ચે. એક્સની કિંમતો 50-50 દઉં તો ઘણી લાંબી થઈ જશે પાછી. બરાબર. તો તમે એક વાયની કિંમતો કેવી લેશો? 50-50 લઈને ગણશો દાખલો. બરાબર. જો હું અહીંયા 50-50 લઉં તો મારે 13 ખાના જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 છે. તો લખી જોઈએ 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550, 600, 650. છેલ્લો બિંદુ કેવો છે મારો? 600. બરાબર ને? અહીંયા દર્શાવવામાં આવશે 650. કંઈ નહીં, અહીંયા આપણે દર્શાવશું એને. રેડી? ઉગમ બિંદુ નહીં આવશે 0. ઉગમ બિંદુ નહીં આમ 0. અહીંયા આવશે -50, અહીંયા આવશે -200. એક્સ ઉપર 200 અને વાય ઉપર 50-50. બધી જ કિંમત મેં દર્શાવી છે એટલે આની આગળ લીટા કરી દઉં છું. બરાબર. આ છે તમારો છેલ્લો 650. એક લીટી વધારે દોરજો જેથી કરીને ક્લિયર થઈ જાય. રેડી? હવે હું ત્યાં ચેકવા જઈશ ને તો આખી લાઈન જતી રહે છે, એટલા માટે મેં નથી ચેક્યું. તો પહેલી કિંમત છે એક્સની 0, વાયની કેવી છે 650. આ રહી.
બીજી એક્સની 1300 કિંમત ક્યાં આવશે જુઓ 1 2 3 4 અને 5 આ બિંદુએ 1300 આવે બરોબર બંને બાજુ 5-5 ખાના તમારે મિડલમાં જો 5 ખાનાવાળો હોય તો 2 અને 3 ની વચ્ચે દોરી દેવાની તો આને આપણે દોરીએ તમે સ્કેલની મદદથી દોરો એટલે અહીં ઉપરથી બિંદુ તમને અંદાજિત આવે મને અંદાજ ન આવે એમાં બરાબર ક્યાંથી શરૂઆત કરવી એ ખબર ન પડે તો હું આ રીતે પછી દોરી દઉં છું ડન ચાલો તો આ રેખા કઈ છે પહેલાં તો નામ લખી દઈએ અહીંયા પોઈન્ટ દર્શાવી દઈએ 0 650 બીજી પેનથી દર્શાવવું છે આ છે 0 650 અને આ છે 1300 અને yની કિંમત 0 છે આ સમીકરણ છે તમારું x વત્તા 2y બરાબર 1300 બીજા સમીકરણ માટે બીજી કિંમતો જોઈએ તો x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત છે 433 તો અહીંયા હું લગભગ ઉપરની બાજુએ અહીંયા સુધી લઈ શકું બરાબર અંદાજિત લીધું છે 433 એટલે 430 ની આજુબાજુ લેવાનું આપણે 430 ની આજુબાજુ લેવાનું તેની આજુબાજુ લીધું જુઓ 10 20 અને 30 આ ઉપરની બાજુ અને બીજો મુદ્દો છે પોઈન્ટ છે એનો સેમ 1300 અને 0 તો બંનેને પાછા જોડી દઈએ આપણે હવે રેડી આ તમારું બીજું સમીકરણ છે કયું છે બીજું સમીકરણ 1x વત્તા 3y બરાબર 1300 અને x વત્તા 2y બરાબર 1300 બંને રેખા દોરી આપણે ચાલો તો આના પરથી ઉકેલ શું મળ્યો ક્યાં છેદે છે બંને તો 1300 અને 0 બિંદુએ છેદે છે બરાબર તો આનું સોલ્યુશન શું થઈ જાય કે x અક્ષ ઉપર આપણે શું ધારણા ધારી હતી x અક્ષ માટે ધારો કે બેટની કિંમત x રૂપિયા છે તો બેટની કિંમત કેવી આવી x ની કિંમત એ બેટની કિંમત થઈ ગઈ 1300 રૂપિયા અને બોલની કિંમત કેટલી આવી દડાની કિંમત 0 રૂપિયા બેટ જોડે દડો ફ્રી આવ્યો એવું થયું ને તો આ તમારો આન્સર બેટની કિંમત આવી 1300 રૂપિયા અને દડાની કિંમત આવે છે 0 રૂપિયા નીચે તમારે આવી રીતે દર્શાવી દેવા આ બંનેના છેદ બિંદુ છે ઉકેલ છે આપણો રેડી ચાલો આગળ વધીશું ત્રીજા નંબરનો દાખલો છે જોઈએ શરૂઆત કરીએ એની કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ અહીં શું બે વસ્તુ આપી છે સફરજન અને દ્રાક્ષ કિંમત કેટલી હતી 2 કિલો સફરજન 1 કિલો દ્રાક્ષની કિંમત હતી 160 રૂપિયા
તો અહીંયા મારે ધારણા સુધારવી પડે. ધારો કે સફરજનની 1 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી છે? x રૂપિયા. 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે? y રૂપિયા. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે? y રૂપિયા. તો અહીંયા લખી શકું શું લીધું છે? 2 કિલોગ્રામ સફરજન વત્તા 1 કિલોગ્રામ દ્રાક્ષ બરાબર કેટલા છે? રૂપિયા 160 આપેલા છે. તો આને પહેલા રીતે શું દર્શાવી શકાય? 1 કિલોગ્રામની કિંમત x રૂપિયા, તો 2 કિલોગ્રામની 2x રૂપિયા વત્તા 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y બરાબર કેટલા રૂપિયાની ચૂકવણી કરે છે? 160 રૂપિયાની. તો આ નંબર 1 થયો. બીજું સમીકરણ બનાવીએ. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન 4 કિલોગ્રામ સફરજન 1 મહિના પછી 4 કિલો સફરજન અને 2 કિલો દ્રાક્ષ કેટલા રૂપિયા દર્શાવે છે? કેટલા રૂપિયા આપે છે? 300 રૂપિયા. રેડી? અહીંયા લખી શકીએ આપણે 4x 4 કિલો સફરજનની કિંમત x રૂપિયા. 4 કિલો તો લીધું હોય તો 4x. 2 કિલો દ્રાક્ષ 2y બરાબર 1300 રૂપિયા. 300 રૂપિયા. તો સમીકરણ 1 અને 2 આપણું થઈ ગયું. બરાબર. હવે પહેલા સમીકરણ માટે હું કિંમતો લખું. સમીકરણ 1 માટે x અને y ની કિંમતો શોધીએ આપણે. તો x ની કિંમત 0 લો તો y ની કિંમત આવે 160. જો y ની કિંમત હું 0 લઉં તો x ની કિંમત આવે 80. 2x બરાબર 100 160 તો x ની કિંમત આવી 8 દુના 16 80 રૂપિયા. રેડી? બીજા સમીકરણ માટે 4x વત્તા 2y બરાબર 300. બીજું સમીકરણ x અને y ની કિંમત શોધી. એમાં માટે પણ x ની કિંમત 0 મૂકવું તો y ની કિંમત થાય 2y બરાબર 300. તો y ની કિંમત આવે 150 રૂપિયા. તો y ની કિંમત આવી 150. y ની કિંમત 0 મૂકું તો x ની કિંમત કેવી આવે? 4x બરાબર 300. તો x મળ્યા મને 75. x ની કિંમત આવી 75 રૂપિયા. બરાબર. તો આલેખ દોરીએ બંનેમાં. આલેખ દોરશો એટલે ક્લિયર થઈ જશે કે એક પણ બિંદુમાં છેદતા નથી. બરાબર. ચાલો, આ છે મારો y અક્ષ, આ છે x અક્ષ. x અક્ષ ઉપર પ્રમાણમાપ કેટલું છે? 5 લઈશું તો પણ ચાલશે. 10 લઈ લઈએ, વધારે થશે. 5 લઈશું 20 30 40 50 60 70 80 અહીંયા આવશે 90. સેમ આ બાજુ લઈ શકીએ. -10 -20. આ x છે, આ બાજુ છે x ડેશ. આ y છે, નીચે છે y ડેશ.
ઉગમ બિંદુ 0. વાય અક્ષ ઉપર 160 અને 150, તો અહીંયા લઉં 20 ના લઈએ. 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180, 200. રેડી? દર્શાવી દીધા છે આપણે દરેક બિંદુ. હવે પોઈન્ટ જોઈએ. 0, 160. 0, 160 ક્યાં આવશે? બીજો છે 80 અને 0. 80 ક્યાં આવે છે? આ રહ્યો. એક્સ ઉપર 80 અને વાય ઉપર 0. તો આ બંનેને એક રેખાથી જોડી દઈએ, બ્લુ કલર આપી દઈએ. કઈ રેખા છે, કયા બિંદુ છે, બધું દર્શાવી દઈએ. આ ફરજિયાત છે બિંદુ દર્શાવવાનું. બરાબર? રેખા છે 2x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 160. બીજું જોઈએ. બીજા સમીકરણ માટેની કિંમત છે 0, 150. 150 ક્યાં આવશે? એને હું ગ્રીન કલરથી કરું તો 150 આવશે. એ વચ્ચે 1, 2, 3, 4 અને 5 આ બિંદુએ આવશે. બરાબર? આ કયા છે? 0, 150. બીજું બિંદુ દર્શાવવાનું છે 75, 0. તો આમાં 75 આવશે. ક્યાં આવશે? 70 થી અહીંયા 70 છે. 3, 4 અને 5 આ બિંદુએ આવશે. બરાબર? એને હું રેખાથી દર્શાવી દઉં. રેલવેના પાટા જેવું આવ્યું. કઈ દિવસ કોઈ પણ જગ્યાએ ક્રોસ થતું હશે? ક્રોસ થાય? છેદતું હશે નહીં. બરોબર? તો આ બિંદુ કયા કયા આવ્યા છે? આપણે લીધા છે 0, 150 લખેલું છે. અહીંયા લખીએ આપણે 75, 0. આ કઈ રેખા છે? 4x વત્તા 2y બરાબર 300. આ બ્લુ કલર આની માટે હતો. બરાબર? તો આવડશે આ રીતે દર્શાવી દેવાનું. તો આ બંને રેખા એક પણ જગ્યા છેદતી નથી. તો આપણે શું લખી શકીએ? ત્યાં એક પણ જગ્યાએ છેદતી નથી એટલે આપણે લખી શકીએ કે ઉકેલ શક્ય નથી. આની કિંમતો હું શોધી શકતો નથી. જ્યારે રેલવેના પાટા આવશે ત્યારે તમે એની કિંમતો શોધી શકતા નથી. બરોબર? ચાલો હવે આગળની થિયરી આપણે જોઈ હતી એના ઉપરથી પ્રશ્ન જોવાના છે. ફરીવાર એકવાર તમને થિયરી
ભાગ ફરીથી સમજાવી દઉં. બરાબર. તો થિયરી ભાગ અહીંયા પહેલાં જોઈએ આપણે. મેં શું કીધું હતું કે બે સમીકરણ આપેલા હોય a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને બીજું સમીકરણ a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ્સ ટુ 0. તો આપણે અહીંયા એક્સના ગુણોત્તર લેવાનો, વાયનો અને અચળનો ગુણોત્તર લેવાનો. તો a1ના છેદમાં a2, b1ના છેદમાં b2 અને c1ના છેદમાં c2 અને બધાની કિંમતો લાવશું. બરાબર. આની કિંમતો જે આવી એના પરથી નીચે લખીએ આપણે. તો a1ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b1ના છેદમાં b2. જો પહેલા બેનો ગુણોત્તર સમાન નથી થતો તો કેવી રેખા હોય? છેદતી રેખા. છેદતી રેખાનો ઉકેલ કેટલો મળે? એક ઉકેલ. એકને કહેવાય છે અનન્ય ઉકેલ. ઉકેલ મળતો હોય તો સમીકરણ કેવા છે? સુસંગત. બરાબર. હવે બીજું a1ના છેદમાં a2 ઇક્વલ્સ ટુ b1ના છેદમાં b2. પહેલી બીજી સરખી આવી તો ત્રીજી જોવાની. જો ત્રીજી સરખી આવે છે તો કેવી રેખા? સમપાતી રેખા. સમપાતી રેખાના કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ હોય. અને એ રેખા સુસંગત છે એમ કહેવાય. જેના ઉકેલ મળે એને કહેવાય સુસંગત. તો આ પણ સુસંગત. અને જો a1ના છેદમાં a2 ઇક્વલ્સ ટુ b1ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ c1ના છેદમાં c2 તો કેવી રેખા થઈ ગઈ? સમાંતર રેખા. સમાંતર રેખા હોય, રેલવેના પાટા હોય તો ઉકેલ મળે નહીં. ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તો સમીકરણ યુગ્મની જોડ કેવી છે? અસુસંગત. ડન. આટલી થિયરી ફરીથી યાદ કરવાનું એક જ ધ્યેય છે કે આ દાખલા આગળ હવે જે ચલાવું છો એ દાખલા આ રીતથી આવે છે. બરાબર. ચાલો જોઈએ આપણે શું કીધું છે. સમીકરણ યુગ્મ એટલે કે પહેલા દિવસે કીધું હતું બે સમીકરણો તમને આપેલા હોય, બે સમીકરણની જોડને શું કહેવાય? સમીકરણ યુગ્મ. x વત્તા 3y બરાબર 6 પહેલું સમીકરણ અને બીજું સમીકરણ છે 2x ઓછા 3y બરાબર 12. તો અહીંયા હું સમીકરણ લખું છું. દાખલા નંબર આપણો કયો છે? ઉદાહરણ નંબર 4. કિંમત છે x વત્તા 3y બરાબર 6. પહેલું સમીકરણ છે x વત્તા 3y બરાબર 6 અને બીજું સમીકરણ છે 2x ઓછા 3y બરાબર 12. બરાબર. આ બે સમીકરણ આપેલા છે. તો હું પહેલું સમીકરણ શું છે? x વત્તા 3y બરાબર 6 ને એને હું શું લખી શકું? 6 ને આ બાજુ લઈ લઉં બરાબર નહીં તો -6 બરાબર 0 લખી શકો. ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા સરખાવું તો a1 ની કિંમત b1 અને c1 ની કિંમત કઈ કઈ મળે મને કયો જરાક? 1, 3 અને -6. સેમ બીજું સમીકરણ 2x ઓછા 3y ઓછા 12 બરાબર 0 ને a2x પ્લસ b2y પ્લસ c2 સાથે સરખાવતા કિંમત કઈ મળે? a1, a2
B2 અને C2ની કિંમત કઈ કઈ મળશે? 2 ઓછા 3 ઓછા 12. ચાલો ગુણોત્તર લઈએ. A1 છેદમાં A2. A1ની કિંમત 1, A2ની કિંમત 2. B1નો રેશિયો લઈએ. Bનો રેશિયો લઈએ. B1 છેદમાં B2. ગુણોત્તર લઈએ. B1 છેદમાં B2. B1ની કિંમત છે 3 અને કિંમત છે ઓછા 3. 3 3 કેન્સલ થઈ ગયા. 1 છેદમાં ઓછા 1 વધ્યો એટલે આન્સર આવ્યો ઓછા 1. આ બંને કિંમત કેવી આવી ગઈ? અલગ અલગ. જો બંને કિંમત અલગ અલગ આવે તો આપણે કેવી રેખા મળે આપણને? છેદતી રેખા. છેદતી રેખાને કેટલા ઉકેલ હોય? એક ઉકેલ. માટે સમીકરણ યુગ્મ ની જોડ સુસંગત છે. કેમ સુસંગત છે? કારણ કે છેદતી રેખા છે. બરાબર. જો છેદતી રેખા હોય તો સમીકરણ યુગ્મની જોડ કેવી છે? સુસંગત છે. એક ઉકેલ મળશે. બરાબર. ચાલો આપણને ચેક કરવાનું કીધું તે સમીકરણ સુસંગત છે કે અસુસંગત છે. પછી એના આલેખની રીતે શોધવાનું હતું. x + 3y = 6. અને બીજું સમીકરણ છે 2x - 3y = 12. આની અંદર x અને y ની કિંમતો શોધીએ તો x અને y. x ની કિંમત 0 લો, y ની કિંમત મળે મને 2. y ની 0 લઉં તો x ની મળશે 6. સેમ બીજી બાજુ અહીંયા જોઈએ તો x ની કિંમત 0 લો તો y ની કિંમત મળે મને -4. કેમ? 2 ગુણાકારમાં 0. 20 નહીં, હા, 0 થાય તો 0 - 3y = 12. તો y ની કિંમત મળી 12 - -3. 4 તેરીને 12, પણ નીચે વધ્યા માઇનસ એટલે ઉપર આવશે માઇનસ. y ની કિંમત આવી મારી પાસે -4. y ની 0 મૂકો તો x ની આવે 2x = 12. તો x ની કિંમત આવી આપણી પાસે 6. બરાબર. આ દર્શાવવાની છે. આ કિંમતો આપણે આલેખમાં દોરવાની છે, લખવાની છે. તો આલેખ તમે દોરશો આલેખ પોથીમાં તો આલેખ કેવો આવશે? અહીંયા હું બતાવું છું. હવે બેકગ્રાઉન્ડમાં આલેખ લેવાય એવું પોસિબલ નથી એટલે બરાબર. ચાલો તો દર્શાવી દઉં. આલેખ તમારે વચ્ચેથી દોરવો પડશે બેટા. આલેખ કેવો દોરવો પડશે? કારણ કે x ની કિંમત પણ માઇનસ, y ની કિંમત -4 જોઈએ છે. એટલે મારે આવી રીતે આલેખ દોરવો પડશે. બરોબર. ચાલો આવડે ને? હું આ રીતે દોરું છું તો તમને બીજી રીતથી દોરતા અહીંયા 0. x અક્ષ, x ડેશ અક્ષ, y અક્ષ અને y ડેશ અક્ષ. x ની ઉપર 6 સુધી છે. 2 4 6 8 10. y ની ઉપર 4 છે તો અહીંયા લઉં છું 2 4 6. તમે એક એક પ્રમાણમાં પણ લઈ શકો છો. બરાબર. જેનાથી ગ્રાફ ક્લિયર દેખાશે. -2 -4 -6. અહીંયા આવશે -2 -4. રેડી? પોઈન્ટ દર્શાવીએ. પહેલાની માટે 0 2. 0 2 ક્યાં આવશે? આ રહ્યો 6 0. 6 0 આવશે મારી માટે
અહીંયા બંનેને જોડતી એક રેખા દોરી દઈએ. રેડી? નામ આપી દઈએ, પોઈન્ટ દર્શાવી દઈએ. કેવા આવશે? આ 6 0, અહીંયા આવશે 0 2. સેમ બીજી રેખા દોરીએ, બીજા પોઈન્ટ દર્શાવીએ. 0 -4, 0 x નો 0 y અક્ષ પર -4 આ રહ્યું, અને 6 0 પાછું આ રહ્યું પોઈન્ટ. બરોબર, રેખા દર્શાવીએ. તો અહીંયા હવે એના પણ કિંમત બિંદુઓ જોઈએ. જો આવી રેખા છેદતી રેખા, અહીંયા આપણે લખ્યું હતું ને છેદતી રેખા આવશે, આવે છે એક બિંદુમાં છેદે 0 - 4, અને આ છે 6 0. તો ઉકેલ તમારો શું થયો? 6 0. બરાબર, ઉકેલ શું થયો? 6 0. આ રેખા કયા માટે હતી? x + 3y = 6 માટે. આ હતી 2x - 3y = 12 માટે. આવડે? તો ઉકેલ તમારો શું થયો? 6 0. એટલે x ની કિંમત મને મળી 6 અને y ની કિંમત મળી 0. ઉકેલ સમીકરણ યુગમાં આપ્યો તો એનો આન્સર કેવો આવ્યો? મને આવી ગયો. બરાબર, ચાલો આગળનો દાખલો જોઈએ. બે સમીકરણ આપેલા છે અને એની અંદર આપણે કિંમતો લખીએ. સોલ્યુશનમાં જોઈએ કે આલેખની રીતથી નીચેના સમીકરણનો યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તે નક્કી કરો. બરોબર, તો પહેલા તો આપણી પાસે શું છે? સમીકરણ છે 5x - 8y + 1 = 0. આને હું ને a1x + b1y + c = 0 સાથે સરખાવું તો શું મળે? a1 ની કિંમત, b1 ની અને c1 ની કિંમત કઈ મળે? 5 - 8 અને 1. બીજું સમીકરણ છે 3x - 24/5y + 3/5y = 0. અને સાદુરૂપ આપી દઈએ. બંનેનો છેદ સરખો છે તો અહીંયા 5 વડે ગુણી લઈએ, લસા લઈ લઈએ એટલે આવશે 24y + 3y આખાના છેદમાં 5 એ 0 જોડે ગુણાશે એટલે અહીં થઈ જશે 0. આખાના છેદમાં 5, આ 5 અહીંયા ગુણાય તો 0 થઈ જાય. તો 15x - 24y + 3y = 0. તો સમીકરણને a2x + b2y + c2 સાથે સરખાવતા, બરાબર 0 સાથે સરખાવતા તો કઈ કિંમત મળશે? a2, b2 અને c2 ની કિંમતો કઈ કઈ મળે? a2 ની કિંમત મળી મને 15, b2 ની -24 અને c2 ની મળી 3. બરાબર, ચાલો ગુણોત્તર લઈએ. ગુણોત્તર ગ્રીન પેનથી a1/a2. a1 ની કિંમત કેટલી છે? 5. a2 ની કિંમત 15. તો જવાબ આવે 1/3. 5 તેરી 15. બરાબર. b1/b2. b1/b2 -8/24. માઇનસ માઇનસ કેન્સલ, 8 તેરી 24. તો આવ્યો જવાબ 1/3.
C1 ની કિંમત છે 1 અને C2 ની કિંમત છે 3. તો ત્રણેય જવાબ કેવા આવ્યા? સમાન. ત્રણેય જવાબ જો સમાન આવે તો આપેલી રેખા કેવી છે? A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 આવે તો આપેલ સમીકરણ યુગ્મ ની જોડ કેવી છે? સુસંગત છે. અને કેવી રેખામાં આપે છે આપણને? સંપાતી રેખા. સંપાતી રેખા એટલે એકની ઉપર એક આવતી હોય એવી રેખા છે. બરોબર. આના કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. ચાલો x અને y ની કિંમતો આમાં આપણે શોધીએ. તો હું x ની કિંમત અહીંયા લખું છું. તો સમીકરણ કયું હતું? 5x - 8y બરાબર -1. x ની કિંમત y ની કિંમત x0 લો તો y ની કિંમત કેટલી થઈ જાય? 1/8. y0 લો તો x ની કિંમત થઈ જાય -1/5. સેમ બીજા સમીકરણ માટે 15x - 24y બરાબર -3 આવશે. તો x ની અને y ની. x ની કિંમત 0 લો તો y ની કિંમત કેવી થશે? -3/-24 y બરાબર. આ કેન્સલ. આ જવાબ આવે 1/8. બીજી કિંમત અહીંયા લો તો આ થશે y ની કિંમત 0 મૂકું તો થશે -3/15 x ની કિંમત. અહીંયા આવશે જવાબ -1/5. બંનેના જવાબ કેવા આવે છે? સેમ જ આવે છે. સેમ બિંદુ દર્શાવવાના છે. બરોબર. તો ચાલો દર્શાવીએ. આલેખની મદદથી કીધું છે એટલે પ્રમાણમાપ વિચારી શકો છો તમે. પ્રમાણમાપ કેટલા લેશું આપણે? -1/8. 1/8 છે અને 1/5 છે. તો કયા લેશું પ્રમાણમાં? તો આને તો હું લખી શકું 1/5 છે અને તો 2/10 એટલે 0.2 વડે દર્શાવીશું. 1/8 છે એને લખી શકીએ આપણે 125/1000. પહેલા નંબરના ચેપ્ટરમાં ગણાવ્યું છે કે 1/8 એટલે શું? 1/2 3 ઘાત. તો એને 5/3 ઘાત વડે ઉપર નીચે ગુણીએ તો નીચે પોઈન્ટમાં દર્શાવી શકીએ તો 2/3 5/3 એટલે 10/3 અને ઉપર થઈ ગઈ 5/3 એટલે 125/1000. તો દર્શાવ્યું 0.125 અને આવે છે 0.200. બરાબર ને? તો ચાલો દર્શાવીએ. કેટલા પોઈન્ટ લેશું? 0.25 નું માપ લેશું. x -x ઉપર જોઈએ છે. બરાબર. તો ગ્રાફ મિડલથી દોરવો પડે.
ચાલો અહીં દર્શાવીએ. ઝીરો અહીંયા લેવાના છે આપણે 0.25, 0.50, 0.75, 100, એક્સની કિંમતો 2 સુધી જવાનું છે, પણ ક્યાં માઇનસ, બરોબર ને? તો આને આપણે લંબાવી દઈએ. .25, 0.50, 0.75, 100, 125, 150, 175 અને 200. બધા કેવા છે? માઇનસ. બરોબર, બધા છે પ્લસ. સેમ ઉપરની બાજુ આવશે 0.25, 0.50, 0.75, 100, 125. બરાબર. અને આપણે લખીએ છીએ 0.125 અને લખીએ છીએ -0.2. આ એક્સનું પ્રમાણમાં તમે અલગ લઈ શકો છો, બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. વાયનું તમે અહીં માઇનસમાં પણ જરૂર નથી. પહેલો પોઈન્ટ દર્શાવવાનો છે અહીંયા આવડો આ, અને બીજો પોઈન્ટ છે વાયની 0, પહેલો પોઈન્ટ 0 અને 1/8 એટલે પહેલો પોઈન્ટ આવશે આ વાળો. બીજો પોઈન્ટ આવશે -0.2. આ બંનેને જોડતી એક રેખા દોરી દઈએ. આ તમારો પહેલો ઉકેલ થયો, બરાબર. બીજું, આ એક સમીકરણ માટે, તો બીજા સમીકરણ માટે પણ મને સેમ જ મળે છે, તો આ કિંમત પણ બીજી પણ એની ઉપર જ આવશે, બરાબર. તો મેં જેમ કીધું તો એકની ઉપર એક આવે એવી રેખા બંને આવે છે એકની ઉપર. એની કિંમત મૂકીએ 15x - 24y = -3. અને બીજું સમીકરણ કેવું છે? 5x - 8y = -1. તો એનો આલેખ કેવો મળે છે? સંપાતી રેખા. બધી જ જગ્યાએ છેદે છે એટલે અનંત ઉકેલ, બરાબર. તો અહીંયા આપણે સ્ટોપ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આગળનું, બરાબર.